પતિવ્રતા સ્ત્રીઓએ હર હંમેશા પોતાના પતિની આજ્ઞામાં જ રહેવું જોઈએ. સ્ત્રીઓની સુરક્ષા છે એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું, પિતા રક્ષતી કૌમારે ભર્તા રક્ષતી યૌવાને દિવત્સ્તવીરે પુત્રાહ ન સ્ત્રી સ્વાતંત્ર્યમ અર્હતિ. સ્ત્રીને ક્યારે સ્વતંત્રપણે રહેવું જોઈએ નહીં. જ્યારે નાની છે ત્યારે પોતાના પિતાની સુરક્ષામાં રહે, લગ્ન થઈ જાય પછી પતિની સુરક્ષામાં રહે, અને વૃદ્ધ થાય ત્યારે પોતાના પુત્રની સુરક્ષામાં સ્ત્રી રહે. ન સ્ત્રી સ્વાતંત્ર્યમ અર્હતિ. સ્ત્રીઓને માટે બિલકુલ સ્વતંત્રતા એ શાસ્ત્રનો મત નથી, અને એમાં સ્ત્રીની સુરક્ષા છે. આ કોઈ સ્ત્રીને બંધનમાં લાવવી, એને દાબીને રાખવી એવા ભાવથી નથી, પણ સ્ત્રીનું આપણા હિન્દુ ધર્મમાં બહુ મોટું સ્થાન છે, ઉચ્ચ પદ છે, એનું ગૌરવ છે. એટલા માટે એને બધી રીતે સુરક્ષિત રાખવા માટે આવી રીતની આપણા શાસ્ત્રકારોએ વ્યવસ્થા કરી છે.